આ વખતે જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી લઈને ચોમાસું જ્યાં સુધી પૂરું થયું ને ત્યારથી ઘણા બધા ખેડૂતો ખુશખુશાલ હતા, કારણ કે આજમાં વરસાદ સારો પડ્યો હતો. પરંતુ દિવાળી આવતા આવતા આ રંગમાં ભંગ પણ પડ્યો, એટલે કે એટલું ખરાબ માવઠું પડ્યું કે જેને જ કારણે ઘણા બધા ખેડૂતોનો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો છે. અને એટલા જ માટે થઈને રાજ્ય સરકારે ઇતિહાસનું સૌથી મોટું પેકેજ 10,000 કરોડ રૂપિયા ફાળવી નાખ્યા છે. પરંતુ પ્રશ્ન થાય કે ખેડૂતોને આ જે પૈસા છે ક્યારે મળશે, આની સાથે કોને મળશે પૈસા, કોને નહીં મળે, આ બધા જ પ્રશ્નો જો તમારા મનમાં હોય ને તો આજનો અમારો ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતા. એક બાજુ રાજ્યના નવા મંત્રીઓ હતા એ શપથ લઈ રહ્યા હતા અને બીજી બાજુ ગુજરાતમાં માવઠાનો વરસાદ પડી રહ્યો હતો. અને આ માવઠું એટલું ખરાબ હતું કે લગભગ ઘણા બધા ખેડૂતોનો સંપૂર્ણ પાક નાશ થઈ ગયો અને આની સાથે ઘણા બધા ખેડૂતો રોતા હોય એવા વિડીયો પણ સામે આવ્યા હતા, કારણ કે એમની વેદના સમજાવી રહ્યા હતા અને સરકાર પાસે એટલી અપેક્ષા રાખી રહ્યા હતા કે આ વખતે કંઈક કેટલું કરજો કે જેનાથી આવનારું જે વર્ષ છે એ સારું જઈ શકે. મહત્વની વાત તો એ છે કે બધી જ વસ્તુને ધ્યાનમાં રહીને રાજ્ય સરકાર ઘણા સમયથી અલગ અલગ મિટિંગો કરી રહ્યા હતા, ખાસ કરીને કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ, આ ત્રણેય સાથે મળીને એ ડિસ્કશન કરી રહ્યા હતા કે હવે આગળના સમયમાં કૃષિ એટલે કે જે ખેડૂતો છે, ધરતીપુત્ર છે, એને કેવી રીતે સહાય આપી શકે. અને આખરે ગઈકાલે રાત્રે જ એક પેકેજ જાહેર કરવામાં આવ્યું જે 9,815 કરોડ એટલે કે લગભગ 10,000 કરોડ રૂપિયાનું છે. આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂપિયા 15,000 કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. તમે જાણી દો કે આ માવઠા દરમિયાન સૌથી વધારે જો પાકનો કોઈ નુકસાન થયું હોય તો એ મગફળીનું છે. મગફળી એટલી હદ બારે લોકોની ખરાબ થઈ છે, એટલે કે જે ખેડૂતો છે એની ખરાબ થઈ છે કે એટલે કે એનો જે પાક છે એ સંપૂર્ણપણે અને લગભગ અમુક જગ્યા ઉપર 90% સુધીનો પાક બગડી ગયો છે. હવે તમને જણાવી દઉં કે ખરેખર ગુજરાતમાં કેટલું નુકસાન થયું છે. જો સરકારના આંકડાની વાત કરીએ ને તો 16,000 ગામમાં નુકસાન થયું છે અને 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. જો કે મીટિંગ બાદ ભૂપેન્દ્ર પટેલ એટલે કે ગુજરાતના સીએમએ એક ટ્વીટ પણ કર્યું, જેની અંદર તેઓએ લખ્યું છે કે કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરનું નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે, જેમાં કોઈ પણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહીં. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં પાશે, એટલે કે 1 હેક્ટર દીઠ 22,000 રૂપિયા, અને જો મેક્સિમમ 2 છે તો એટલો મતલબ એમ થયો કે 44,000 રૂપિયા મળશે. આ સાથે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી નાખી છે અને જે એસએમએસથી જાણકારી આપવામાં આવશે. અને આ સાથે જો જરૂર પડશે તો સબ સેન્ટર પણ ખોલવામાં આવશે. 125 મણ ખેડૂતની ખરીદી કરવાની સૂચના રાજ્ય સરકારે આપી છે. જો ટેકાના ભાવની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા 25% ખરીદીની જોગવાઈ હોય છે અને આ બાદ રાજ્ય સરકાર પણ નક્કી કરી શકે છે કે આગળના સમયમાં કેટલું નુકસાન થયું છે અને પ્રમાણે કેટલા ટકાની ખરીદી કરવાની છે. અને જો મગફળીની ખાસ કરીને વાત કરવામાં આવે તો 7,263 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કિંમતે મગફળી ખરીદી કરવામાં આવશે. ગત વર્ષે 3.5 લાખ ખેડૂતોની નોંધણી થઈ હતી અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બજાર બહાર મદદ કરી હતી. આ વખતે 9.5 લાખ મગફળીનું વાવેતર છે અને જે ગત વર્ષની સરખામણીએ ઓછું હતું. એક વસ્તુ બીજી પણ સામે આવી કે 31 ઓક્ટોબર 2024ના દિવસે કમોસમી અને અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ઘણા વિભાગોમાં એટલે કે ઘણા ગુજરાતના પ્રદેશોમાં ભારેખમ નુકસાન થયું હતું, જેને આધારે એવું માનવામાં આવી રહ્યું હતું કે આ જે રિપોર્ટ છે એ કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. જોકે હમણાં ખુદ રાજ્યસભામાં કેન્દ્રએ ખુલાસો કર્યો છે કે ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઈ અહેવાલ મોકલ્યો જ નથી. આ જોતા સહાય આપવાનો કોઈ સવાલ ઉભો થતો જ નથી. જોકે તમને જણાવી દો કે 2024માં 3,900 કરતાં પણ વધારાનું પેકેજ, રાહત પેકેજ રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું હતું, પણ તે વખતે પાક વીમા યોજના અમલમાં હતી. પરિણામે ખેડૂતોને 10,000 કરોડનો આર્થિક ફાયદો પહોંચ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ભલે સરકાર કરોડોનું પેકેજ જાહેર કરે પણ પાક વીમા યોજના બંધ કરાઈ છે, ત્યારે માત્ર સહાયનો જ લાભ મળશે. એટલે ઇન શોર્ટ ખેડૂતોનું પણ એમ કહેવું છે કે આગળના સમયમાં જે પાક વીમા યોજના છે ને એને ફરીથી એકવાર અમલમાં લાવવામાં આવે, જેથી આગળના સમયમાં જે ખેડૂતોને નુકસાન થયું છે એને સીધો અને પૂરતો લાભ મળે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.